थळी जागीरमठ खाते 25મી रजत जयंती महोत्सव एवं पंचकुंडात्मक महाविष्णु याग તેમજ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા। કાંકરેજ ધન્યધરામાં આવેલ થળી જાગીર મઠ ખાતે સદગુરુ શ્રી સ્વામીજી 1008 અનંત વિભૂષિત શ્રી 1008 પરમ પૂજ્ય મહંત શ્રી હરિપુરીજી ગુરુ શ્રી માણેકપુરીજી ફાગણ વદ તીજને શુક્રવાર તારીખ 5/3/1999 ના રોજ બ્રહ્મલીન થતા તેઓની 25મી રજત જયંતિનો મહોત્સવ આજરોજ સંવત 2080 ના ફાગણ વદ તીજને ગુરુવાર તારીખ 28/3/2024 ના રોજ દેવ દરબાર જાગીર મઠના ઓગણનાથજી મહંત શ્રી 1008 બળદેવનાથ ગુરુ વસંતનાથજીના પાવન નિશ્રામાં યોજાયેલ પરમ શ્રદ્ધેય પરમ પૂજ્ય મહાન વિભૂતિ ગુરુવર્ય શ્રી સ્વામીજી મહંત શ્રી 1008 બ્રહ્મલીન હરિપુરી બાપા કાંકરેજની ધન્યધરા થળી જાગીર મઠના મહાન ભીખધારી ગાદીપતિ તરીકે મોટી નામના મેળવનાર ધર્મરત્ન અનંત વિભૂષિત સિદ્ધ પુરુષ વચન સિદ્ધ મહાતપસ્વી ભક્તિવાન સુદગુણના ભંડાર મહાન જ્ઞાની ઉપાસક કેવળપુરીજી બાપાના વારસા ગાદીપતિ પથ્થરને પારસ બનાવી શકે તેવા વાણી સિદ્ધ બાપાની વાણી એટલે વેદવાણી આવા યુગ પુરુષ એવા પૂજ્ય હરિપુરીજી બાપાની આછી ઝલક આપતા આનંદ થાય છે। પૂજ્ય હરિપુરીજી બાપાનો જન્મ રાજસ્થાનના મારવાડની ધન્યધરા કાટાડી ગામે વન પરિવારમાં ગૌસ્વામી સમાજના પવિત્ર ખોરડે થયેલ। નાનપણથી જ ભક્તિ જ્ઞાન અને વૈરાગ વારસામાં મળ્યા। નાની ઉંમરે ત્યાગ અને વૈરાગ સારા સંસ્કાર સાથે લઈ આબુ પર્વતમાં તપ કરેલ અને ગુજરાતની પાવનધરામાં પધારેલ મહાપુરુષોના સાનિધ્યમાં રહેવા મળેલ। થાયણોજ ઠટોષણ હનુમાનજી વડા ગામ ત્યાં ઓઢવામાં રહી ભક્તિ કરતા થળી જાગીર મઠના એક મહાન મહંત ગાદીએ બિરાજમાન થયેલ। પૂજ્ય બાપાના સારા કાર્ય સદગુણ ભક્તિ વિશે લખવા માટે કાગળો ખૂટી જાય। આચાર પ્રથમો ધર્મશાળા બનો, સાચા બનો, સેવાભાવી બનો, ધાર્મિક અને ઉદાર બનો એવા સારા સદગુણનો ઉપદેશ આપનાર બાપા થળીમાં ગાદીપતિ થયા। ત્યારે આર્થિક કટોકટી હતી પણ પૂજ્ય બાપુને હરિહરનો સાધુ ચાલ કરી લીધો। બાપા પ્રત્યેની શ્રદ્ધા બાપાના આવકારથી ભાવિ ભક્તિ સેવકોની ભીડ જામવા લાગી। બનાસના પૂર વખતે બાપાએ જરૂરિયાતમંદોને બોલાવી ટેકો કરેલ। સારી સરભરા કરેલા આશ્વાસન અને આશીષ આપેલા બનાસકાંઠાનું દુઃખ પૂરમાં તણાઈ ગયું। હવે માલા માલ બની જશો, સુખી સુખી થવાના આશીષ આપેલ। થળી મઠમાં ગાયોની સેવા, નવીન બાંધકામ, નવીન રસોડા, નવીન કચેરી, નવીન બોર ટાંકી બનાવી સાથે સિદ્ધપુર મઠમાં પણ પૂજા વિધિ પ્રસાદ ચાલુ રાખી સેવકગણ શ્રદ્ધાથી હરિપુરીજી બાપાના પાવન પગલા ગામે ગામ બોલાવી સામૈયા કરી આશીષ લેવા લાગ્યા। ગામે ગામ સુખી થવા ઓઢવા ગામને ન્યાલ કરનાર પૂજ્ય બાપાએ સાંપરા ગામનો શ્રાપ રૂની બારોટોને બોલાવી મટાડેલ। બેપાદર ગામના ટોળે 2 નવીન થાંભલી રોપી તોરણ બાંધેલ। ગામને સુખી થવાના આશીષ આપેલ। થાંભલીઓ લીલી થઈ અને આજે વિશાળ વૃક્ષ 2 ટોડલે શાક પૂરે છે। વર્તમાન મહંત શ્રી 1008 સ્વામીજી જગદીશપુરીજી ગુરુ શ્રી હરિપુરીજી બાપાની ગુરુ ભક્તિ અજોડ છે। ગુરુ આગળ રાખી શુભ કાર્ય કરે એવા મહાન સિદ્ધ પુરુષ હરિપુરીજી બાપાના આશીષથી લાખો લોકો ન્યાલ થઈ ગયાના દાખલા આજે અપાય છે। આવા બ્રહ્મલીન મહંત શ્રીની 25મી રજત જયંતિ મહોત્સવ પ્રસંગે મહાવિષ્ણુ યાગના મુખ્ય યજમાન વાઘેલા કાનુભા છત્રસિંહના યજમાન પદે યજ્ઞના આચાર્ય શાસ્ત્રી અમૃતભાઈ જોશી મોટા જામપુરના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે સવારે 9:15 થી સાંજે 5:15 કલાક સુધી યજ્ઞ યોજાયો હતો। સવારે 9:30 કલાકે સંતો મહંતોના સામૈયા, 10 કલાક ધર્મસભા, 11:15 કલાકે કેવળ પંચામૃત ગર્થ વિમોચન, 11:30 કલાકે ભોજન પ્રસાદ, બપોરે 12:39 કલાકે ધર્મધજા આરોહણ અને શ્રી જવ માતાજી, શ્રી મેલડી માતાજી તથા શીતળા માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ। જાગીરદાર સમાજ ધર્મગુરુ ગાદી દેવ દરબાર જાગીર મઠના મહંત પરમ પૂજ્ય 1008 મહંત શ્રી બળદેવનાથજી બાપુ, ગુરુ શ્રી વસંતનાથજી બાપુ, સમસ્ત ભરવાડ સમાજ ગુરુ ગાદી શ્રી જાજાવાડા ગ્વાલીનાથ પર જગ્યાના પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રી 1008 મહામંડલેશ્વર મહંત શ્રી ઘનશ્યામપુરીજી બાપુ, ગુરુ શ્રી શિવપુરીજી બાપુ, થરા થળી મઠના પરમ પૂજ્ય 1008 મહંત શ્રી જગદીશપુરીજી બાપુ, ગુરુ શ્રી હરિપુરીજી બાપુએ આશીર્વાદ આપ્યા હતા। ત્યારે કાંકરેજ ધારાસભ્ય અમરતજી ઠાકોર, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, મહામંત્રી ઈસુભા વાઘેલા, બનાસકાંઠા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભૂપતજી નાગજીજી ઠાકોર, ગોપાલસિંહ સોલંકી, રાયમલભાઈ ચૌધરી, શ્રી કાશી વિશ્વનાથ ડમરૂ દલ સેવા સમિતિ વારાણસીથી ઓમનાથ શર્મા, ભારતીય આશ્રમ જૂનાગઢના નાગા બાબા, પીતાંબર ભારતી, મોની બાબા જૂનાગઢ, નાગાલેન્ડના નાગા બાબા, બજરંગગીરી સહિત ધર્મગુરુ, સાધુ સંતો, મહંતો, સામાજિક રાજકીય આગેવાનો, ભાવિક ભક્તો વિશાળ સંખ્યામાં હાજરી રહી કાર્યક્રમને દીપાવ્યો। આ પાવન પ્રસંગે દેવરાજભાઈ ચૌધરી, અમદાવાદ કાતરાવાડા તરફથી ભોજન પ્રસાદ આપવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ નેટવર્કીય પ્રજાપતિ સાથે જગદીશ પઢિયાર।